જીયાના આમ જો. હા ફરી આમ જો. શું બોલો? ગુડ મોર્નિંગ ગાઈસ. જે જીયાના આજે પેઇન્ટિંગ કરવા બેસી ગઈ છે ને જીયાના. બધું આવડશે તને? એ અમુક સુકાઈ ગયા છે બેટા. એક બાજુ પેપા ચાલુ છે એનું, એક બાજુ પેઇન્ટિંગનું લઈને બેસી ગઈ છે ક્યુટી પાઈ. બેડ બગાડે નહીં. નીચે બેસ બેટા. આજે છે ને જીયાના ચંદ્રગ્રહણ છે એટલે મંદિર વહેલા બંધ થઈ જવાનું છે એટલે જીયાના ગઈ નહીં, મમ્મી મંદિર ગયા. કયા કલર કાઢું બોલ? જો આજનું અમારું જમવાનું બેન ઊભા છે. જમવા બેસી ગયા અમે. જીયાના તે જમી લીધું? પાણી તો આપું. શું જમી તું? હા થેપલા ખાધા અને કોરા રાઈસ કે છે. તમારે તો નથી જમવાનું ને મમ્મી? ના, આ બપોરના 5 વાગ્યા દીધા લાગે મમ્મી. અમે થેપલા બનાવ્યા આજે મમ્મી પૂનામાં. આજે ચંદ્રગ્રહણ ને આજ બહુ કંટાળો આવ્યો પણ ઘરમાં ઘરમાં. અમે તો જઈએ મમ્મી બહાર અત્યારે. એક આઈસ્ક્રીમની શોપ ઓપન થઈ નવી અમદાવાદથી બ્રાન્ચ, એટલે ટ્રાય કરેલો જ છે પણ તોય જઈએ. જે બધા ફ્લેવરના આઈસ્ક્રીમ આવે પણ આઈસ્ક્રીમ એટલા મોંઘા ખબર છે તમને? 200 રૂપિયાનો આટલો કપ આવે નાનો. એવું ખવાતું છે? 200 રૂપિયાનો કપ ના ખવાય. એટલે એ ટ્રાય કરવા જવાનું. 200 થી ચાલુ થાય. 200 થી ચાલુ થાય પછી તમે જે ફ્લેવર કહો ને. ખવાતું છે 200 ને. મમ્મી ના પાડે કે 200 ના ખવાય આઈસ્ક્રીમ, એવું કહે છે. બોલો તો અમે તો આટલી વાર ગયા અમદાવાદ એટલે અમે તો ખાધું. ના ખવાય, બંધ કરી દો. તો હવે શું તાર? જો અમે ઘરેથી નીકળી ગયા છીએ. જીયાના શું કરવા જવાનું છે? રાત્રે રાઉન્ડ મારવા. આજે સન્ડે. સવારના તો બહાર નીકળ્યા નતા હે જીયાના? પણ અહીંયા એક આઈસ્ક્રીમની જે બ્રાન્ચ બની રંગોલી, એમાં જઈએ જીયાના આપણે. હા પણ મારે તો તાર કયો આઈસ્ક્રીમ ખાવાનો છે? સ્ટ્રોબેરી અને એના પડીએ સ્ટ્રોબેરી અને ગમી સ્ટ્રોબેરી. એટલું બધું ના મળે રિયલ સ્ટ્રોબેરી ની તો અહીંયા. એ તો સ્ટ્રોબેરી વાળો એકલો આઈસ્ક્રીમ જ મળશે. ચાલશે ને? તો ચાલો. ચાલ એનું ફેક લઈ ગયો. એનો સૂપ હોય ને, એનું સૂપ હોય ને હા તો એ હું પી જાઉં. Okay. ફટ લઈ. જો જીયાના પેઇન્ટિંગ જોયું બધું આજે? એ તો બધા એનિમલ છે. હા મોજીલું મેહાણ લખેલું છે. જોયું ને જીયાના તે? શું લખ્યું તું? મંજીરા મેં જીયાના કે મંજીલા મેહોણા. મંજીલા નહીં, મોજીલું મેહોણા એવું લખ્યું તું. ખબર પડી? મંજીરા મેહલ. જીયાને બોલતા જ નથી આવડતું. તો સાંઈ ગઈ. જો રંગોલીનું ઓપનિંગ થઈ ગયું. જીયાના કયો આઈસ્ક્રીમ લીધો તે? હે સ્ટ્રોબેરી નહીં, પાઇનેપલ લીધો.